છે ને મેં ફ્લિપકાર્ટથી મારા મેહુલ માટે મેં ચશ્મા મંગાવ્યા હતા. આ કંઈક 225ની સમથિંગ જ છે, પણ બહુ જ જોરદાર છે. તમે જોઈ શકો છો, મને તો બહુ જ ગમે. મેં બહુ ટાઈમથી આ જોયેલા હતા અને મારે ઓર્ડર કરવા હતા એમના માટે. ફાઇનલી મેં કરી દીધા. તમે જોઈ શકો છો. તમને ગમે તો મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર જઈને તમે પીપીઆ પ્રાઇસ લખી દેજો, તમને લિંક મળી જશે. નેક્સ્ટ પાર્સલ આવી ગઈ છે, જે છે એક શર્ટ. મેં ફ્લિપકાર્ટથી મંગાવ્યો છે. આ પણ કંઈક 250ની સમથિંગ જ છે. તમે જોઈ શકો છો, બહુ જ મસ્ત છે અને હું વેર કરવાની છું. કંઈક જોઈશ એટલે હું પહેરીશ. આની પ્રાઇસ તો 2000 છે, પણ ડિસ્કાઉન્ટમાં આપણને ઓછામાં પડી છે. કેમ કે અમુક ટાઈમ જ્યારે સેલ હોય ને ત્યારે હું ઓર્ડર કરી દઉં છું, એટલે મને બહુ રિઝનેબલ રેટમાં પડી જાય છે વસ્તુ. અને ફ્લિપકાર્ટની તો સારી જ હોય છે, એમાં તો કંઈ શક જ નથી. તો તમને આ ગમે તો મારા ઇન્સ્ટાગ્રામના પેજ ઉપર જઈને પીપીએ પ્રાઇસ લખી દેજો, મને લિંક મળી જશે. પ્રાઇસ જે મેં ઓર્ડર કર્યા હતા ને એ ગૂગલ્સ છે. જોઈ શકો છો કેવા છે. મારા ફેસ ઉપર બહુ મોટા લાગે છે. મેહુલના ફેસ ઉપર કમ્પ્લીટ આવી જશે. સારા છે. શૂટિંગ કરતાં કરતાં પરસે ઉપરસે થઈ ગયું. હજુ મારે એક મેં શું કહેવાય ફર્નિચર જેવું છે નાનું, ડબ્બી મૂકવા માટે મેં મંગાવ્યું હતું, પણ એ અલગ અલગ ભાગમાં આવેલું છે. એને મેં હુલાઈને આખું જોઈન્ટ કરશે, પછી હું લગાવીશ, પછી તમને વિડીયોમાં બતાવીશ કે કેવું છે. અને પછી કંઈક 500 રૂપિયાનું છે, તમને લાકડાનું છે. તમને ગમે તો કોમેન્ટ કરજો, તો હું તમને લિંક આપી દઈશ. ઓકે ફ્રેન્ડ્સ, ગરમી લાગે છે. ચલો બાય. ફ્રેન્ડ્સ, આને મેં છે ને મીશોમાંથી ઓર્ડર કર્યું હતું. લાકડાનું છે આખું કબાટ. જો તમને આ ગમે તો મારા વિડીયો ઇન્સ્ટાગ્રામમાં હશે, એના નીચે તમે પીપીઆર પ્રાઇસ લખી દેજો તો તમને લિંક મળી જશે. બહુ જ બ્યુટીફુલ છે અને બહુ જ સરસ આનું મટીરિયલ પણ છે. જોઈ શકો છો તમે. ઓકે ફ્રેન્ડ્સ, જમવાનું બની ગયું છે. આજે શનિવાર છે, પણ અમારા સાહેબે રજા પાડી છે, કામ ઉગ્યો છે. જમવાનું રેડી છે. ચલો બતાવો. બધું છે રસ, છાશ, રોટલી, ભીંડીની સબ્જી છે. જોઈ શકો છો. તો ભાણું કાઢી દીધું મેં. ચલો જમવા બધા. ઓકે ગાઈઝ. મોમોસ બનાવવાની તૈયારી ચાલી રહી છે. લોટ બાંધી દો ફટાફટ. કેપ્સિકમ કટિંગ થઈ રહ્યું છે. મોમોઝની તૈયારી થઈ ગઈ છે. જુઓ, આ છે મોમોઝનો મસાલો, આ છે મેદાનો લોટ. અને હું હવે મોમોઝ વણી અને પછી એના નાના નાના બાઉલ્સ બનાવી દઈશ. પછી ચલો હું તમને બતાવું. મોમોઝ અમે ફર્સ્ટ બેન્ચમાં મૂકી દઈશું સ્ટીમ થવા માટે. તમે જોઈ શકો છો ગાઈઝ. અને હજુ તો હું કરી રહી છું ગાઈઝ. આજે અમે બનાવ્યા છીએ મોમોઝ. હજુ તો બનાવી રહી છું. આ તો પહેલી ડીશ છે જેને હું સ્ટીમ થવા મૂકીશ. અને હજુ તો આટલો મસાલો છે, તો હજુ બીજા 2 ગોણ જ કહેવાય ને, હજુ 2 વાર ગોણ ઉતરશે. હું શું કહું, પેલો ઉપર લાવું ને નીચે મેળવી, એટલે શું કરું? તારે તો વાંધો નહીં ને હવે. આ સ્ટીમ થઈ ગયા છે, પછી આ મૂકવાના છે. થાય છે તેલ ગરમ. એક બાજુ સ્ટીમ થાય છે. આ સ્ટીમ થઈ જાય પછી આને ફ્રાય કરી દઈશું. પછી હું તમને બતાવું. ફ્રાય થઈ રહ્યા છે મોમોઝ. વાવ ગાઈઝ, આપણા મોમોઝ તૈયાર છે. તમે જોઈ શકો છો કેવા બન્યા છે. અને આ છે એકદમ પ્યોર અને હોમમેડ. આમાં કોઈ ભેળસેળ નથી, એકદમ ઘરે બનાવેલા છે. ઓકે. અલા કાનો આયો લા. અરે બાપડે. હા આ કરી પપ્પા કરે.
મજા આવે નીચે આવે છે થોડો મૂડ ફ્રેશ કરવા. આઈ એમ ટુ મચ ટાયર્ડ. મને ટુ મચ માઇગ્રેન પ્રોબ્લેમ. બહુ કંટાળી ગઈ માથું. આ છોકરીઓને માર ઊંઘું મને ઊંઘવા નહીં દેતી. અવાજ કર. આખું અલગ જ છે. શું કરું મને ઊંઘ નહીં મળતી.